અરજી ભાઠી અલગ ધણી રામદેવજી મહારાજનું પ્રાગત્ય છું ને પછી 200 વર્ષ પાછળ એમનો જન્મ થયો. આપણે બધા માની કે રામદેવજી મહારાજ હારે રહેતા, એવું કાંઈ નહીં. રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 200 વર્ષ અરજી ભાઠીનો અવતાર થઈ ગયેલો. બાજુનું ગામનું નામ ભૂલી ગયો. અને એ સમયે અરજી ભાઠીને ખાલી એટલી ખબર હતી કે રામદેવજી પીર અહીંયા કોક થઈ ગયા. અને સાહેબ એનો એવો વાવટો ફરકાયો. બાજુમાં જોધપુર આવ્યો ને બાદશાહને જોયું ન ગયો કે આવો કોણ હિન્દુમાં પીર, આવો કોણ. સાહેબ પોતાના મામાના મોસાળમાં રહેતા અરજી ભાઠી ને ઢોરા છારવા કાયમ જતા હતા, જેમ ગોવાળ જાય એમ. અને સાહેબ એની ગાયોને મારી અને આપણા હિન્દુના દેવળ રંગ્યા. અને હરજી ભાઠીને દુઃખ લાગ્યું. એક હારે ઘોડો રાખતા, કપડાનો ઘોડો, સાચો નહીં કપડાનો, આપણે અત્યારે મંદિર માર્યો નહીં. બાદશાહે કીધું તારા પીરમાં એવી તાકાત ખરી? હા. કે કેવી? કે આ ઘોડો છે કપડાનો અને લોઢાના સેણા ખાઈને તો માનું. કે સાહેબ જોધાણાની જેલમાં મુસ્લિમનું રાજ, રામદેવજી મહારાજની હાલની તકમાં બાદશાહનો જે સિંહાસન છે એની પાછળ ધજા લટકે છે. બાપાએ એવી લીલા કરીને લોઢાના સીણા ખવડાય કે આ લોઢાના સીણા ખાય. એમ રામદેવજી મહારાજનું ભગત થવું હોય ને તો લોઢાના સીણા જેવું છે. પેલા કાંઈ નો રહેવા દે. ભોયે હુરાવું, ભૂખ્યો હુરાવું, તનની પાડી દઉં ખા. એતા કેતા જો મને નો છોડી દે ને તો કરું તને ન્યા. આટલું તારી માથે દુઃખ પડે અને તું મને નો મેલ ને તો પછી તને કે રાજા બનાવી દો. જેમ આપણે નજીકમાં ફકડો બાપો થઈ ગયા ને, રીજે તો રાજ આપણે ખીજાય કાઢે, મૂળિયા નાખે કાઢી. એમ આ એવું જ છે. આનું નામ લીધે હારા વાત નથી. પેલા આપણું કપડું હગું ન રહે, પછી બધું આપણે નજીકમાં આપણે વિસામણ બાપુ પોતે અલગ ધણી રામદેવજી બાપાનો અવતાર કહેવાય છે. પાળિયાદમાં પ્રગટ છે પીડાણું, વાંજિયા મેણા કેટલાના ભાંગ્યા. એને શું નગર? પણ સમાજનો કોઈ વ્યક્તિ કે કોઈ 18 વર્ણમાં જાય કે બાપા મારો દીકરો નથી, એ કે ઠાકર આપશે ઠાકર. આ પીડાણું. અને આ તો આપણી દેહણ જગ્યા છે. આપો વિહામણ. તમે એ તો વિચાર કરો સાહેબ, બીજા માટે જિંદગી જીવવાની, પોતા માટે નહીં, બીજા માટે. અને હરજી ભાઠીનો અવતાર રામપરા, આપણે ધર્મસિંહ ભગત, આ બધા શેત તે એટલા બધું ટીકીરું ને બધું હેઠું આવે. જો સતનો આધાર ન હોય ને તો કાંઈ છે નહીં. સતના આધારે આ તો બધા છે ને મહાપુરુષોએ આ બધા આધાર મૂક્યો. આપણે કહીએ કે આભને ટેકા નથી. પાળિયાદ જાઓ, સતાધાર જાઓ, વીરપુર જાઓ, બગદાણા જાઓ, આ બધા આભના ટેકા છે. કોઈ દી તમને પૂછે ને કેટલા મહેમાન લઈને આવ્યા છે, કેટલાનું જમાડવાનું છે, તો એમના માયલું જ જાય છે. આ તાઈ ન આવે. ઠાકર તારી ડેરીએ કોઈ દી ખૂટશે નહીં નાણું. આ બધા પીરાણા છે ભાઈ. તન તોડી નાખ્યા ને તઈ મહેનત આવું મળે. પેલા માથું મેકો તો પછી માલ મળે, માતા વગર ન મળે. એવા બધાને હારે મળીને રામાપીરને યાદ કરવા મને ગમતું ભજન. અને બધાએ તમને ગમશે જ છે નહીં, અમે એવું નહીં થાય. પણ બધાને સાથ આપવાનો. બાપા અહીંયા બેઠા બેઠા રણુજા સાંભળે કે ન સાંભળે, અહીંયા સાંભળવા પડે. બધાને મારી ઉપર ભાવ પ્રેમ છે. એટલે આપણે બધા સાથે મળી વાગે ભડાકા મારી ભજનના, વાગે ભડાકા મારી રે મારી રે મારી રે. બીજી બારના એ ધન હા કુંભારા ભણા બધાનો એકવાર હાકલો હારો સાંભળી હું ભેગું આપણે રોજ કરીશ. પણ આ બધા આત્માને જોકે આ મારા હાટું નથી કરતો, બધાની આમાં મહેનત હોય. એકલા હાથે તાળી પાડી કેટલું અઘરું લાગે. તમે ક્યારેક ઘરમાં પાડજો અને બધાએ પાડી કેવી રોડી લાગે. એમ બધાએ હારે મળી બીજ બારના એ ધણીને સમરું, બીજ બારના
તારી રે તારી સંધ્યા ટાણે દર્શાનો સંધ્યા ટાણે એ દર્શને માયો દર્શને માયો ધણીએ ગુણ દાદી ભજનના પ્રભુએ ગુણ દાદી ભજન. તમે વિચાર કરો રામદેવજી બાપા મારવાડ ભૂમિમાં થઈ ગયા પ્રહલાદ રાજા હતા ને કેટલાય હરણા કશું કોઈ ઉપાય કર્યા પણ એકેમાં ડગલું ભર્યું નહીં પાછું પ્રહલાદ રાજાએ. પણ છેલ્લે આમ થમ ધગાયો લાલ ઘૂમને કે આમાં ભગવાન છે કે હા છે. પણ આમ નજીક પ્રહલાદ રાજા ગયા ને એટલે માણસી આપણે તો ભાઈ મન ડગે મન અટપટું છે મન અટપટા ઝટપટ ન સમજાય પણ આમ ભાળી ગયા પ્રહલાદ રાજા કે ઓહો આ થમને બધ ભરું તો બળીને ભસ્મ થઈ જાવ. પ્રહલાદ રાજાનું સહેજ મન ઢીક્યું તા એને ખબર પડી ગઈ કે ઓહો હમણાં મારો ભક્ત ડરી ગયો. હોનેરી કીડીઓની હાણ બતાવી પ્રહલાદ ઓહો કે આ કીડીયું નથી બળતી હું શેનો બળો. આમ પ્રહલાદ રાજાએ બધ ભરી અને નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા. વાગે ભડા માલે રૂપાના બધાય ન ખાવાનું આમાં બધાય નો અવાજ આવો પડે એટલે અમારે કઈ વ્યવહાર ન થાય બધાય આમ તો બધાયનો એક આંકડો એવો સાંભળવો છે. અહીંયા બાપા સાંભળે તો સાંભળે પણ બાજુમાં વેળો આપો તો સાંભળશે બધાયનો હાથ. અને રોડ માથે આપણે જાતા હોય ને આપણે કંઈક નગરાક રહી ગયું તો માનવાનું કે આપણે પણ હાકલો કર્યો હતો ને આડા આવે. જો મુગા ધમલાને બોલતો કરી દીધો હોય ને આપણને કેમ ન આવે પણ આપણામાં કઈ ખાઈ હોય. માલે રૂપાના માલે રૂપાના રે હા કુંભારા
સાહેબ આપણે તો માણસ દુઃખ ન લગાડતા. આમાં ઘણા મારા બાપ સમાન બેઠા છે, દુઃખ નહીં લગાડતા. આમાં ભજનમાં દુઃખ નહીં લગાડવાનું. આ બાજુમાં ફકડાનાથની જગ્યામાં પાડી પૂજાણી પાડી, અને ત્યાંથી થોડાક આઘા વહી જાય આપા ગીગાને ના તો પાડો પૂંજાણો. સાહેબ આપણે માણસ, માણા જો માણાને ન લાગે